હેલો ફ્રેન્ડ્સ, કુક વિથ દેવાંગીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર અને ખાવામાં એકદમ હલકો ફૂલકો સવારનો નાસ્તો ઇન્સ્ટન્ટ સોજી વેજીટેબલ અપ્પે। આ રેસીપી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી રૂ જેવી સોફ્ટ બને છે। બાળકોના લંચ બોક્સ માટે આ એક હેલ્ધી ઓપ્શન છે। તો વિડીયો પૂરો જોજો અને જો મારી રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઇક કરજો। એના માટે મેં અહીંયા ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ જોઈ લઈએ। એના માટે મેં અહીંયા 1 કપ સૂજી લીધું છે। એમાં અડધો કપ મેં દહીં એડ કર્યું છે અને અડધો કપ પાણી એડ કર્યું છે। હવે બધી જ વસ્તુને આપણે બરાબર સૂજીમાં મિક્સ કરી લઈશું। હવે આ સૂજીને આપણે જે મિક્સ કર્યું છે એને અડધો કલાક, જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો તમે 15થી 20 મિનિટ માટે પણ રેસ્ટ આપી શકો। પણ જેટલું સૂજી વધારે પલળશે એટલો જ તમારા અપ્પે સોફ્ટ અને એકદમ ક્રિસ્પી બનશે। બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે। તો હવે એમાં મેં થોડું સોલ્ટ એડ કર્યું છે। હવે એને રેસ્ટ આપીશું આપણે અડધો કલાક માટે। આ ટાઈમે મેં સોલ્ટ એડ કરી દીધું છે। જો તમે વેજીટેબલમાં સોલ્ટ એડ કરવાના હોય તો તમારે સોલ્ટ થોડું ઓછું એડ કરવું। અહીંયા મેં 1 ગાજર લીધું છે, 1 કેપ્સિકમ લીધું છે, 2 લાલ મરચાંના ટુકડા લીધા છે, 2 લીલા મરચાંના ટુકડા લીધા છે, મીઠો લીમડો લીધો છે અને થોડી ધાણા ભાજી લીધી છે। હવે અહીંયા એક મેં ફ્રાઈંગ પેન મૂકી દીધું છે। તો કઢાઈમાં મેં 2 ચમચી તેલ, 2 મોટી ચમચી તેલ એડ કર્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ એડ કરીશું। 1 ચમચી જેટલી મેં રાઈ અહીંયા એડ કરી છે। તમે જોઈ શકો છો એ રીતે રાઈ એડ કરી છે। રાઈ બરાબર ગરમ થઈ ગઈ છે। રાઈ સાંતળવા માંડે એટલે આપણે એમાં થોડી 1 ચમચી જેટલી હિંગ એડ કરીશું અને એમાં તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો। એમાં જે મીઠો લીમડો છે એને મેં ટુકડા કરીને તમે જોઈ શકો છો એ રીતે હાથથી તોડીને એડ કર્યો છે। મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે। 2 લીલા મરચાંના ટુકડા એડ કર્યા છે। લીલા મરચાંને પણ બરાબર તેલમાં મિક્સ કરી લઈશું। તમે લીલા મરચાં તમારા સ્વાદના એકોર્ડિંગ ઓછા કે વધતા લઈ શકો। હવે આ ટાઈમે આપણે ગાજર, જે મેં અહીંયા 1 ગાજર લીધું છે, ગાજર એડ કરી દઈશું। તમે આમાં આ ટાઈમે ડુંગળી પણ એડ કરી શકો। તમારા ઘરમાં જે પણ વેજીટેબલ અવેલેબલ હોય એ તમે આમાં એડ કરી શકો। ગાજરને 2 મિનિટ માટે સાંતળી લઈશું। આપણે જે આ વેજીટેબલ છે એને વધારે પડતા કૂક નથી કરવાના, એને આપણે અધકચરા જેટલે 50% જેટલા જ કૂક કરવાના છે। તમે જોઈ શકો છો એ રીતે ગાજર બરાબર સંતળાઈ ગયું છે। હવે આ ટાઈમે આપણે એમાં કેપ્સિકમ એડ કરીશું। થોડો હળદર પાવડર એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર એડ કર્યો છે મેં। આ ટાઈમે તમે જો ચાટ મસાલો એડ કરવો હોય તો એ પણ તમે એડ કરી શકો, પણ મેં આમાં ચાટ મસાલો એડ નથી કર્યો। કેપ્સિકમ એડ કરી દીધું છે। બરાબર કેપ્સિકમને સાંતળી લઈશું। હવે મેં એમાં થોડી ધાણા ભાજી એડ કરી છે। ધાણા ભાજીને પણ બરાબર મિક્સ કરી લઈશું। મેં તમને કીધું એ રીતે આપણે શાકભાજીને વધારે પડતા કૂક નથી કરવાના, આપણે એને હાફ જ કૂક કરવાના છે। આ ટાઈમે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આપણે આગળની પ્રોસેસ તરફ આગળ વધીશું। આપણો સૂજી લગભગ અડધો કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે। આપણો સૂજી તમે જોઈ શકો છો બરાબર સરસ રીતે પલળી ગયો છે। હવે આ ટાઈમે એમાં આપણે 3થી 4 ચમચી જેટલું પાણી એડ કરીને બેટરની પ્રોપર કન્સિસ્ટન્સી કરી લઈશું, કારણ કે આટલું થીક આપણે કન્સિસ્ટન્સી નથી રાખવાની અને બહુ વોટરી પણ આપણે કન્સિસ્ટન્સી નથી રાખવાની। મતલબ મને આમાં 1 કપ અને ઉપર 4 ચમચી જેટલું પાણી, 3થી 4 ચમચી જેટલું પાણીની જરૂર પડી છે। બની શકે તમારા સૂજીના બ્રાન્ડ પર ડિપેન્ડ છે કે તમારે 1 કપ પાણીની જ જરૂર પડે। હવે એમાં આપણે જે શાકભાજી સાંતળ્યા હતા એ બધા શાકભાજી એડ કરી દઈશું। વેજીટેબલ કેટલો મસ્ત કલરફુલ દેખાય છે। બધા વેજીટેબલ્સ પ્રોપરલી મિક્સ થઈ ગયા છે। આ ટાઈમે તમારે બેકિંગ સોડા એડ કરવાનો છે, એમાં અડધી ચમચી જેટલો।
બેકિંગ સોડા ઇઝીલી કોઈપણ કિરાણા સ્ટોર પર તમને અવેલેબલ થઈ જશે. જો તમારી પાસે બેકિંગ સોડા ના હોય તો તમે આમાં ઇનો ફ્રૂટ સોલ્ટ પણ એડ કરી શકો. મેં અહીંયા ઇનો ફ્રૂટ સોલ્ટ લીધો છે 1 ચમચી જેટલો. તો અહીંયા ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું. હવે ઇનોને ફર્મેન્ટ થવા માટે થોડું પાણી એડ કરીશું. 2 ચમચી જેટલું પાણી લીધું છે. પાણી એડ કર્યું છે. હવે ફટાફટ આપણે ઇનોને મિક્સ કરી દઈશું. ઇનો એડ કર્યા પછી આપણે બેટરને વધારે પડતું મિક્સ નથી કરવાનું. ફટાફટ આપણે આપણી કુકિંગ પ્રોસેસ તરફ આગળ વધીશું. એના માટે મેં અહીંયા એક અપ્પે પેન લઈ લીધું છે. તો ફટાફટ આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું. સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે. એમાં આપણે થોડું અપ્પે પેનમાં તેલ લઈશું અને એને ગ્રીસ કરી લઈશું અપ્પે પેનને. અને આપણું જે બેટર છે એને ફટાફટ ટ્રાન્સફર કરી દઈશું. તમે અહીંયા ખૂબ જ ઓછા તેલમાં ફટાફટ ઝડપથી આ અપ્પે આપણા બની જતો નાસ્તો છે સવારનો. ખૂબ જ હેલ્ધી નાસ્તો છે આ. તો અહીંયા 1 ચમચીથી વધારે બેટર તમારે ફિલ ના કરવું, નહીં તો જ્યારે અપ્પે ફૂલશે ત્યારે બેટર બહાર આવી જશે અને અપ્પે તમારા સાઇઝમાં ઘણા જ મોટા બનશે અને અંદરથી થોડા કાચા રહી જશે. માટે 1 ચમચીથી વધારે બેટર એડ ના કરવું. ખૂબ જ ક્વિક અને ઝડપથી બની જતી રેસીપી છે અને એ પણ એકદમ વેજીટેબલથી ભરપૂર, એટલે ખૂબ જ હેલ્ધી અને બાળકો માટે ખૂબ જ ટેસ્ટી એવી આ રેસીપી 10 જ મિનિટમાં બની જાય છે. તો બધા જ મેં અપ્પે ટ્રાન્સફર કરી દીધા છે બેટર. હવે આપણે એને એક કવર કરી અને 5 મિનિટ માટે કૂક કરી લઈશું સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર. તમે જોઈ શકો છો એ રીતે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. તો 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ખોલીને એની સાઈડ ચેક કરીશું. તો અપ્પે સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે બધા જ અપ્પેને આપણે પલટાવી દઈશું. બીજી સાઈડ કૂક કરીશું 3 થી 4 મિનિટ માટે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે. તો બનાવવામાં ખૂબ જ સરળ છે અને તમે બાળકોને એક હેલ્ધી ઓપ્શન તરીકે લંચ બોક્સમાં આપી શકો. તમારા બાળકોને ખૂબ જ ભાવશે. તો જરૂરથી એકવાર મારી આ રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. દેખાય છે ને એકદમ માઉથ વોટરિંગ. તો હવે આપણે એને બીજી સાઈડ પણ કૂક કરી લઈશું લગભગ 4 થી 5 મિનિટ માટે. બધા જ અપ્પેની સાઈડ મેં ટર્ન કરી દીધી છે. એને કવર કરી અને આપણે બીજી 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું. થોડું ઓઇલથી ગ્રીસ કરી દીધું છે મેં. હવે એને કવર કરી અને 3 થી 4 મિનિટ માટે કૂક કરીશું. તો તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું બધા જ અપ્પેને. કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે અને વેજીટેબલથી ભરપૂર છે. તો તમારા મોર્નિંગના શરૂઆતમાં બ્રેકફાસ્ટમાં તમે એક હેલ્ધી ઓપ્શન તરીકે આ અપ્પે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને અમારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને હા, આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી એક નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. ફટાફટ એને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે. હવે એને મેં ઓલરેડી ગ્રીન ચટણી બનાવી લીધી છે અને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તમે એને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો. તો હવે આ રીતે આપણે બીજી બેચને પણ આમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો એ રીતે બીજી બેચ પણ મેં એડ કરી દીધી છે. બીજી બેચમાં હું થોડું ઓછું ફીલ કરું છું જેથી બાળકોને લંચ બોક્સમાં આપી શકાય. જો સાઇઝમાં નાના હશે તો બાળકોને લંચ બોક્સમાં ખાવાની ખૂબ જ મજા આવશે. તો બીજી બેચ પણ મેં આ રીતે ટ્રાન્સફર કરી દીધી છે. ને બનાવવામાં એકદમ સરળ
અને સુપર ટેસ્ટી એવા અપ્પે આ રીતે બધું જ બેટર મેં ફિલ કરી દીધું છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. ઓઇલથી ગ્રીસ કરી દઈશું. જેમ આપણે ફર્સ્ટ બેચ કરી હતી એ રીતના જ આપણે સેકન્ડ બેચ પણ બનાવી લઈશું. તો સેકન્ડ બેચ પણ મારી બની ગઈ છે. આવ્યો છે ને એકદમ સુપર ગોલ્ડન બ્રાઉન કલર દેખાય છે ને, એકદમ માઉથ વોટરિંગ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા વેજીટેબલ અપ્પે તૈયાર છે. એને ફટાફટ સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને તમે એને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરી શકો, બાળકોને લંચ બોક્સમાં આપી શકો. તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો અને મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ટીલ ધેન આવજો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.